નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, માતર ખાતે આવેલા ડૉક્ટર હેડગેવર ચોકમાં આ સ્વામિનારાયણ મંદિર આવેલું છે જૂનું, અને અહીંયા ઘનશ્યામ સ્વામી કોઠારી સ્વામી છે। અને 28/6/2024ના રોજ અહીંયા ઘનશ્યામ સ્વામીના ગુરુજી પૂજ્ય ગવૈયા સ્વામીની 34મી પુણ્યતિથિ ધામધૂમપૂર્વક ઉજવાઈ છે। અને અત્યારે માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર આવ્યા છે, સાથે યુવા લીડર માતરના ભગવતભાઈ છે। મિત્રો, આ મંદિરની એક પરંપરા છે કે ગવૈયા સ્વામીના પુણ્યતિથિ નિમિત્તે માતરના દરેક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમનું સન્માન કરવાનો કાર્યક્રમ અહીંયા હંમેશા દર પુણ્યતિથિએ યોજાય છે, અને એ પ્રમાણે જ આજે પણ આ કાર્યક્રમ યોજાનાર છે। સૌપ્રથમ મંદિરમાં ગણપતિ દાદાના દર્શન કરીએ, પછી ઘનશ્યામ ભગવાનના દર્શન કરીશું, અને ત્યાર પછી હનુમાન દાદાના દર્શન કર્યા છે। અને હવે મંદિરની અંદર ભગવાનની નિશ્રામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાશે। પૂજ્ય ઘનશ્યામ સ્વામી અને ગુરુકુલ હળિયાથી પૂજ્ય સ્વામીજી આવ્યા છે। અને હવે અત્યારે જે સત્સંગી ભાઈઓ છે જે મંદિરના સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે, એ તમામ દાતાઓ અને સત્સંગી શ્રીઓનું સ્વામીશ્રી દ્વારા ફૂલહાર પહેરાવી અને સન્માન કરવામાં આવી રહ્યું છે। આ ખડે પગે મંદિરના કોઈપણ કામ હોય, સેવાકીય પ્રવૃત્તિ હોય, ધાર્મિક અનુષ્ઠાન હોય, તો આ તમામ સત્સંગી પરિવાર આ બધા જ હાજર હોય છે, અને એમનું સન્માન થયું છે। અને ધારાસભ્ય કલ્પેશભાઈ છે અને અન્ય સત્સંગી બધા વડીલો આગેવાનો છે, અને બાળકો હવે શાળા છૂટશે એટલે બધા બાળકો આવશે। અને ત્યાર પછી ધોરણ 1થી 12 સુધી પ્રથમ 2 હાઈએસ્ટ ટકાવારી લાવ્યા હોય એવા દરેક ક્લાસરૂમમાંથી 2 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે। અને હવે સંતો, પૂજ્ય ઘનશ્યામ સ્વામી અને દાતાઓ અને આગેવાનો, ધારાસભ્યશ્રી, આ બધા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, એમને એક ભેટ, શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવે છે, અને એ રીતે બધા બાળકોને પ્રોત્સાહન સાથે સન્માન કરવામાં આવે છે। અને એનું આપણે આ થોડું ફોટો સેશન જેવું છે, ફોટો ગેલેરી આપણે રજૂ કરીએ છીએ। આપ જોઈ રહ્યા છો જે આગેવાનો અને સ્વામીશ્રી, રાજકીય આગેવાનો બધા અત્યારે બાળકોનું સન્માન કરી રહ્યા છે। પટેરિયા સાહેબ છે, હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે, અને તેઓ પણ ભૂલકાઓનું સન્માન કરી રહ્યા છે। નાના ભૂલકાથી લઈ અને ધોરણ 12 સુધીના તમામ દીકરા દીકરીઓ જે હાઈએસ્ટ ટકાવારી લાવ્યા હોય છે એમનું દર વર્ષે સન્માન કરવામાં આવે છે। પૂજ્ય ગવૈયા સ્વામીની પુણ્યતિથિમાં આ એક સરસ વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાય છે, અને શૈક્ષણિક ઉત્કર્ષની એક આ પ્રવૃત્તિ કહી શકાય। અને બાળકોનું પણ સન્માન સાથે પ્રોત્સાહન બાળકોને મળે છે। અને વર્ષોથી આ પરંપરા પૂજ્ય ઘનશ્યામ સ્વામી દ્વારા શરૂ કરાય છે, ગુરુજીની પુણ્યતિથિ અને વિદ્યાર્થીઓનું સન્માન। અને એ કાર્યક્રમ અત્યારે સંપન્ન થઈ રહ્યો છે, અને આપણે ફોટો ગેલેરી જોઈ રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો બધા જે તે વિદ્યાર્થીઓ હાઈએસ્ટ ટકાવારી લાવ્યા હોય એ તમામનું સન્માન સ્મૃતિ ભેટ આપીને, શૈક્ષણિક કીટ આપીને સન્માન થઈ રહ્યું છે। અને ધારાસભ્ય કલ્પેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે। અને સ્વામીશ્રી જ્યારે ઘનશ્યામ સ્વામી ધારાસભ્યશ્રીને ફોન કરે તો તેઓ તરત મંદિરના કામે આવી જાય છે। અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલે છે, અને શેડ્યુલ ટાઈટ હોવા છતાં કલ્પેશભાઈ અત્યારે મંદિરમાં આ વિદ્યાર્થીઓ, ભૂલકાઓનું સન્માનવાના કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત છે। ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર પોતાના હૃદયની લાગણીઓ વ્યક્ત કરશે। કલ્પેશભાઈ પરમાર ધર્મતિથિ ઉપર આ સત્સંગીઓ બધા ભેગા થયા હોય, આપણા માટે માતરના આંગણે ઘનશ્યામ સ્વામી જ્યારથી નાના મોટા પ્રસંગમાં જે પણ તિથિ ઉજવતા હોય, કોઈ પ્રસંગ ઉજવતા હોય, તો પણ આપણને બધાને યાદ કરીને બોલાવે। એટલે પહેલાં તો દરેક સ્વામીના ચરણોમાં મારા જય સ્વામિનારાયણ। અને 1થી 12ની અંદર જે 80% ઉપર લાયા હોય, અને દરેક નાનો મોટો કે કોઈ સમાજ ઉપર નહીં પણ દરેકને પ્રોત્સાહિત માટે કીટ આપી
અને એના ભાલીને મદદ થાય, એ છોકરાને પણ પ્રોત્સાહિત થાય, જેને જરૂર હશે અને જે મદદની જરૂર થાય એ સ્વામિનારાયણ મંદિરને ઘનશ્યામ સ્વામી તરફથી મળી. અને જરૂર પડે કદાચ એવી કોઈ પણ વ્યક્તિ હોય તો અમને પણ ભગવતભાઈને અમને પણ જાણ કરજો, તો અમે પણ અમારી યથાશક્તિ મદદ કરીશું. જય સ્વામિનારાયણ. હરિવર્ધન સ્વામી, વિવેક સ્વામી, અનુપમ સ્વામી, વહાલા ભક્તો સર્વે, આજનો આ દિવસ ઘનશ્યામ સ્વામીના ગુરુ એની તિથિનો આજે દિવસ છે. તો આવા મહાન સંત એમને હું મળવા આવતો વર્ષો પહેલા. બહુ તપસ્વી સંત હતા. હમણાં મારા સ્વામીએ સંતનો મહિમા કીધો. સંત છે તો બધું છે. એ મહાન એવા જે સંત એમણે આ મંદિરનું નિર્માણ કર્યું. એમના શિષ્ય ઘનશ્યામ સ્વામી એ આ મંદિરને વર્ષો ત્યાં સાચવી રહ્યા છે. જો અહીંયા સાધુ ન હોય તો મંદિર જીવંત ન હોય. અહીંયા ભક્તો આવે, દર્શને આવે, આરતી ધૂન ભજન થાય. ભગવાનનું નામ સ્મરણ એ મોટામાં મોટું શબ્દ છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. આપણે જે કાંઈ નાનું મોટું પાપ થઈ ગયું હોય પણ આ પરમાત્માનું જો નામ લઈએ, રાત્રે દિવસ એનું અનુસંધાન રાખીએ તો આવા જે આપણા પાપ કરેલા હોય ને એ બળીને ભસ્મ થઈ જાય. આ ચોક્કસ વાત છે. આ કળિયુગમાં, સતયુગમાં ધરતી પર અવારનવાર આવતા નથી, પણ એના જે ચરણ છે એ જ્યાં જ્યાં પડ્યા એની ધરતી પણ ભાગ્યશાળી છે. માયાતીતાનંદ સ્વામી એટલે ચરોતર હાલબારે ભગવાન કહેવાતા. એમના આશીર્વાદ ગવૈયા સ્વામી, કેશવજીવન સ્વામી પર હર હંમેશ રહ્યા. એવા પવિત્ર સંત હતા કે બોલે એ થતું. મહારાજ એમના હરેક વચન પૂર્ણ કરતા. અને સંત એ આ સંસારની અંદર સુરપુર, નગરપુર, નાગપુર એ તેનું મેં શુદ્ધ નાજે. આજે તો મારા માટે અંદર જીભ નહીં આંખો ભીગી થઈ જાય. કારણ કે મારા માટે મારા ગુરુ સ્વામી કેશવજીવનદાસજીની 34મી પૂર્તિથિ પૂજ્ય એમના સ્થાન પર બિરાજમાન મારા વડીલ પરમ પૂજ્ય ગુરુ ભક્તિજીવનદાસ સ્વામી બહુ માયા. એક ફોન પર એમ તો એનું શરીર બરાબર નહીં, પણ સવારમાં ખાલી મેસેજ દીધો, મેં વાત કર્યું ના હું આદર્શ જઈશ. પૂજ્ય ગુરુજી, પૂજ્ય સંતો અને સ્વામીના ભગવાનના નિષ્ઠાવાળા બધા હરિભક્તો, અસામલી માણેકલાલ ઠક્કર, ઘનશ્યામભાઈ મહાઅમદાવાદ, ભોગેશભાઈ કેશુભાઈ ઠક્કર, મોઢે હોય મારે બધાએ ખૂબ ખૂબ સેવાઓ આપી છે. તારે આવું શું થયું? અને તારે પંકજભાઈ જુઓ તમે તે મહારાજ ફેરવતા હોય. ગમે તારે ધામમાં ગયા ને તો એ હાથમાં જમણા હાથમાં તો મહારાજ પડી ગયું. તો આવા સંતની પાછળ આજે એક કેટલા વર્ષોથી નક્કી કર્યું કે આપણે એવું આપવું, ખાવાની વસ્તુ તો બોલો સહજાનંદ સ્વામી મહારાજ. ભવ્યરાજસિંહ પ્રકાશ કુમાર ચાવડા, સાહિલ દિનેશભાઈ પ્રજાપતિ. અને મિત્રો, જે ભૂલકાઓને આ એમની ગિફ્ટ મળી ગઈ છે તેઓ બહુ જ ખુશાલ છે અને જુએ છે કે અંદર આ કીટમાં શું છે. ખૂબ જ ખુશાલ આ ભૂલકાઓ જોઈ રહ્યા છો, જેમનું સન્માન થઈ ગયું છે. ત્રિષા ભાવેશભાઈ વાઢેડ, પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી સંઘના આશ્રમથી પધાર્યા છે. પણ જોરદાર તાલીમથી આપણે સ્વામીને વધાવશો. પૂજ્ય સ્વામીનું પૂજન કરવા માટે અમારે રમેશભાઈ
રમેશભાઈ પટેલ જેઓ સ્વામીનું પૂજન કરવા માટે પધારશે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. પૂજ્ય ભક્તિદેવ સ્વામીનું પણ પૂજ્ય સ્વામી પૂજન કરી રહ્યા છે. પ્રજાપતિ દીપ કમલેશ કુમાર દલવાડી હર્ષ નિતેશ કુમાર બ્રહ્મભટ્ટ દેવાંશી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંત સેવા તેણે સર્વ સેવા સેવા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા પ્રસન્ન. સદગુરુ ત્યારબાદ એમને ઇનામ મળશે એટલે કોઈ ઉતાવળ ન કરે. બાકી રહી ગયા છે એમને પણ ઇનામ મળશે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કે સંત સેવા તેણે સર્વ સેવા શ્રી હરિ ભગવાન. પાંડવોએ બહુ મોટો યજ્ઞ કર્યો. આખી પૃથ્વી લોકનું ધન ભેગું કર્યું. બધા આશીર્વાદ એમના ઉપર રહ્યા જ હોય છે. માટે આજે આ સંતની 34મી પુણ્યતિથિ એ આપણે ખરેખર ભાગ્યશાળી છે. આવા સંતો એના આશીર્વાદ આપણી ઉપર. હા હા. અને હવે માતરના જે યુવા પત્રકાર છે એમનું સન્માન કરવામાં આવશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અને અહીંયા દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ ખેડા જિલ્લાના વરિષ્ઠ પત્રકાર છે અને માતરના યુવાન પત્રકાર બાજુમાં ઊભા છે અને એમનું પણ સન્માન કર્યું છે. જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને. કે ફકીરી
જગતની માયા ગુરુજી નહીં ભૂલું ગમ પછાડા માયા મૃત્યુ બિછાના જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને ભૂલી જાઉં. જગતની માયા ગુરુજી નહીં ભૂલું. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા બાંધો કર જોડી પ્રભુ બાંધો કર જોડી ચરણે શીશ દયાથી ચરણે અવિનાથી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે જોડી ગયા કસે પુરતો તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કર કરુણા બહુ કીધી મારે કરુણા બહુ કીધી ભોગતાનંદ કરે ભોગતે ભોગતાનંદ કરે ભોગતે હરી શ્રી ગુરુ પ્રભુ જય સદગુરુ સ્વામી આનંદ સ્વામી મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય હરે કૃષ્ણ મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય હાલના ભગવાનની જય ભવસંભવ ભીતિ ભેદનામ સુખ સંપત કરુણાનિકેતનમ પુરતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. તો મિત્રો માતર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય ગવૈયા સ્વામીની 34મી પુણ્યતિથિ નિમિત્તે જે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ હતો એનો વિડીયો આપણે આ શેર કરીએ છીએ. મંદિરના કોઠારી પૂજ્ય ઘનશ્યામ સ્વામી છે અને આ ટીમ છે જે કાર્યક્રમને સતત સફળ બનાવવા માટે વિદ્યાર્થી અને વાલીઓનો સંપર્ક કરવા માટે આ ટીમ હંમેશા કાર્યરત હોય છે અને આ કાર્યક્રમ સફળતા માટેનો શ્રેય આ કર્મયોગી ટીમને આપી શકાય. તો મિત્રો આ સાથે આપણે પૂજ્ય ગવૈયા સ્વામીની 34મી પુણ્યતિથિની ઉજવણીનો આ વિડીયો શેર કરીએ છીએ. વિદ્યાર્થી સન્માનનો વિડીયો છે અને આ સાથે આજે જ આપણે ખોડિયાર ચોકડી સરકારનો સહકાર જગતું સ્વયંભૂ વિકસિત સ્થળ ખોડિયાર ચોકડીનો બ્લોગ પણ શેર કર્યા છે, એ પણ જરૂર જોજો. અને આ વિડીયો આપને ગમ્યો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.